સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીથી હજારો ગેલન પાણી વેડફાઈ ગયું। નર્મદાનું પાણી આવતા ભર શિયાળે ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો, જેનું પાણી ભોગાવું નદીમાં છોડી દેવાયું અને તેના કારણે હજારો ગેલન પાણીનો વ્યય થઈ ગયો। એક તરફ મૂડી પંથકના 20 ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે આંદોલન કરી રહ્યા છે, તો પાટડી વિસ્તારમાં પણ પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે। બીજી તરફ અણઘડ વહીવટના કારણે હજારો ગેલન પાણી વહી ગયું છે। ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવતા નદીને જોડતા 5 કોઝવે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઝવે પરથી કોઈ પસાર ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જ્યારે પાણી માટે વલખા મારી રહ્યા છે ને અનેકવાર તંત્ર રજૂઆત કરી રહ્યા છે, છતાં પણ પાણી તેઓને મળતું નથી। ત્યારે જો વાત કરવામાં આવે તો હાલ આ ધોળીધજા ડેમની અંદર પાણી ઓવરફ્લો થતા જે પાણી છે તે ભોગાવો નદીમાં વહી જાય છે અને આજે એકાએક આ ભોગાવો નદીની અંદર પાણી છોડવામાં આવતા આ જે કોઝવે છે તે કોઝવે બંધ કરવામાં આવે છે અને વાહન વ્યવહારને પણ તકલીફ પડી રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે ખેડૂતો છે તે પાણીની માંગણી કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોને પાણી નથી મળતું અને તંત્રની અનાવૃતને લીધે હાલ આ ભોગાવોમાં પાણી છોડવામાં આવ્યું છે અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સાજિદ બેલીમ, TV9।